હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિદ્ધિસ કુકિંગ કિચન. તો આજે આપણે બનાવીશું લોચો. યમ્મી, ટેસ્ટી અને માઉથ વોટરિંગ લોચો, એ પણ ખૂબ જ ઓછી મિનિટોમાં. અને ખાસ કરીને જે બાળકો પોતાના પેરેન્ટ્સથી દૂર રહે છે, તેમને જો લોચો ખાવાની ઈચ્છા થાય તો તેમના માટે તો આ રેસીપી ખૂબ જ ઉપયોગી છે. તેઓ પણ લોચો બનાવી લોચો એન્જોય કરી શકે છે. તો ચાલો જોઈએ ટેસ્ટી, યમ્મી અને માઉથ વોટરિંગ લોચો બનાવવાની રેસીપી. ગોલર્સ ગોપાલ લોચો ઇન્સ્ટન્ટ મિક્સનું એક પેકેટ મેં લીધેલું છે અને આ પેકેટમાંથી 3 વ્યક્તિ આરામથી લોચો ખાઈ શકે તેટલો બને છે. તો એ પેકેટને ઓપન કરી લઈએ, જેમાં લોચાના મસાલાનું પેકેટ પણ આપેલું છે, જેથી આપણે મસાલો બહારથી લેવાની પણ જરૂર રહેતી નથી. હવે લોચાનું જે પ્રીમિક્સ છે તેને આપણે એક બાઉલમાં લઈ લઈએ અને તેની સાથે આવેલા લોચાના મસાલાનું જે પેકેટ હતું તેને સાઈડ પર લઈ લઈએ. અહીં હું 2 કપ જેટલું પાણી એડ કરીશ. મારી પાસે જે આ ગ્લાસ છે તે સાઈઝનો તમારી પાસે ગ્લાસ હોય તો એ 1 કપ બરાબર છે. તો તમે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી શકો. અહીં મેં 2 કપ જેટલું પાણી એડ કરી દીધું છે અને પાણી એડ કર્યા બાદ થોડાક જ ટાઈમમાં બાઉલમાં આ રીતના બબલ્સ થવા લાગે છે, જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. હવે આપણે તેને બરાબર મિક્સ કરીશું. જે લોચાનું પ્રીમિક્સ હતું તેમાં પાણી એડ કરવાથી નાની ગોળીઓ વળી જાય છે. જે તમે જોઈ રહ્યા છો આ રીતની એક પણ ગોળી ના રહે ત્યાં સુધી આપણે બેટરને આ રીતે મિક્સ કરીશું. અહીં ચમચા વડે આ રીતે ગોળીઓને પ્રેસ કરીશું તો ગોળીઓ તરત જ છૂટી પડી જશે અને બેટરમાં ભળી જશે. તો આ પ્રોસેસ આપણે કન્ટિન્યુ ત્યાં સુધી કરીશું જ્યાં સુધી એક પણ ગોળી ના રહે. એ રીતે આપણે બેટર બનાવવાનું છે. તો તે માટે આપણે બેટરને સતત હલાવતા રહીશું. ધીરે ધીરે બેટરમાં ગોળીઓ પણ ઓછી થવા લાગી છે અને આપણું લોચાનું બેટર પણ રેડી થવા લાગ્યો છે. તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતનું બેટર તમારું થઈ જાય, એક પણ ગોળી ના રહે તે રીતનું આપણું બેટર રેડી કરવાનું છે. અને આપણું લોચા માટેનું બેટર પણ રેડી થઈ ગયું છે. તો આપણે હવે એને 10 મિનિટ સુધી રેસ્ટ માટે મૂકી દઈશું ઢાંકીને. લોચાનું બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે તેને બાફવાની તૈયારી કરી લઈએ. અહીં મેં નાની અમથી તગારી લીધેલી છે અને તેમાં પાણી એડ કરીને તેને થોડી સમય માટે આપણે ઉકળવા માટે ધીમા ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશું અને તેની અંદર બંધ બેસી જાય તે રીતની આ થાળી લીધેલી છે અને એ થાળીમાં હું થોડું તેલ એડ કરી અને તેને બરાબર સ્પ્રેડ કરી દઈશ. અને જો ઢોકળિયું ના હોય તો આ રીતે તમે એક નાનું તમારા ઘરે કોઈ તવલી કે તગારી હોય તો તેને મૂકી અને તેની અંદર બંધ બેસી જાય તેવી આવી કાંઠાવાળી થાળી હોય તો તેમાં બેટર એડ કરીને તમે બાફી શકો છો લોચો. તો 10 મિનિટ જેટલું થઈ ગયું છે અને આપણે તેમાં આદુ મરચીની પેસ્ટ એડ કરી દઈશું. જો તમને વધારે તીખાશ પસંદ હોય તો થોડીક વધારે આદુ મરચીની પેસ્ટ એડ કરવાની છે. અહીં હું 1 ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ એડ કરું છું અને તેને બરાબર મિક્સ કરી દઉં છું બેટરમાં, જેથી બરાબર મિક્સ થઈ જાય. અને જો લોચાનું બેટર તમને થોડુંક થીક લાગે તો તમે થોડું પાણી એડ કરીને તેને આ રીતનું બનાવી શકો છો. તો આપણે જે થાળીમાં તેલ લગાવેલું હતું તેમાં લોચાનું બેટર એડ કરી દઈએ. અહીં હું એક જ ટાઈમમાં બધું જ બેટર એડ કરી દઉં છું. અહીં પાણી પણ ઉકળવા લાગ્યું છે અને હવે હું એમાં એક સ્ટેન્ડ મૂકી તેના ઉપર ડીશ મૂકી દઈશ. લોચાની બેટરવાળી આપણે ડીશ મૂકવાની છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટર એક બાજુ ન આવી જાય એ લેવલ આપણે ડીશને બરાબર સેટ કરવાની છે. અને ત્યારબાદ આ તવલીને બરાબર ઢકાઈ જાય એ રીતનું મોટું વાસણ લેવાનું છે. જે મારી પાસે કથરોટ છે તે આ તવલીને બરાબર કવર કરી લે એ રીતની છે. તો વરાળ બહાર ન નીકળે તે માટે હું તેને એક કપડાથી બાંધી દઈશ. જો આ રીતે બાંધીને તેની ઉપર મૂકીને જેથી વરાળ બહાર ન નીકળે અને લોચો બરાબર બફાઈ જાય. તો આ રીતે જો તમારી પાસે ઢોકળિયું ના હોય તો તમે આ રીતે પણ લોચાને બાફી શકો છો. તમારી પાસે જે પણ વાસણ હોય તેનાથી. ઉપરનું વાસણ થોડુંક મોટું લેવાનું અને નીચેનું
જે પાણી ગરમ કરવા મૂકીએ છીએ તે નાનું લેવાનું અને તેની અંદર જે ડીશ છે તેમાં અ, આવી જાય એ રીતની લેવાની અને ડીશ પણ થોડીક કાંઠાવાળી લ્યો એટલે બેટર બહાર નીકળવાની બીક ઓછી રહે. 8 થી 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણે ચેક કરી લઈએ કે આપણો લોચો રેડી છે કે નહીં. તો અહીં હું એક સ્ટીક વડે ચેક કરીશ. અહીં આપણો લોચો બનીને તૈયાર થઈ ગયો છે. તો ગરમા ગરમ લોચો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ. ગરમા ગરમ લોચામાં હું થોડુંક ઓઇલ એડ કરી દઈશ. ત્યારબાદ થોડીક સેવ સ્પ્રિંકલ કરી દઈએ અને સેવની સાથે જે આપણે લોચાના પેકેટમાં લોચાનો મસાલાનું જે પેકેટ હતું તે મસાલો પણ એડ કરી દઈએ. લોચાના મસાલાની સાથે આપણે તેમાં થોડુંક ચીઝ પણ એડ કરી દઈશું. ગરમા ગરમ લોચો હોય અને સાથે ઓનિયન મળી જાય તો લોચો ખાવાની ખૂબ મજા આવે છે. ચાલો તેમાં ઓનિયન એડ કરી દઈએ. મને થોડોક સ્પાઈસી લોચો પસંદ છે એટલે હું અહીં થોડોક લોચાનો મસાલો વધારે એડ કરી દઉં છું. યમ્મી, ટેસ્ટી અને માઉથ વોટરિંગ લોચો બનીને તૈયાર થઈ ગયો છે. તમને પણ ખાવાનું મન થઈ ગયું છે તો તમે પણ બનાવો આ જ રીતે લોચો અને એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરો કે જેમને લોચો પસંદ છે અને તમારો અનુભવ કમેન્ટ્સ દ્વારા અમને શેર કરો. ત્યાં સુધી જોતા રહો અમારી આ રેસીપી. ફરી મળીએ નવી જ રેસીપી સાથે અને અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.